જોડાવું જ પડે। ખેડૂત દીકરો હું, ખેતીવાળો માણા હું, કાંઈ રાજકીય મારે કોઈ જોતું નથી। મારે ખેતી, મારા ભાઈ બહેનો અને દેશના જેટલા ખેડૂત છે જેને તકલીફ પડી બધાય એક થઈ અને એક લડવાનું છે। હજી આ તો ટ્રેલર જે પિક્ચર બાકી, અમે ગાંધીજી માર્ગ આજથી ચાલુ કર્યો એ, પછી સરદારજી માર્ગ ચાલુ કરવાનો। ઘણા બધા ગામનો સમર્થ છે, તમામ ગામના તમામ બધા અહીંયા આવશે। હજી અત્યારે તો અમે 10 જણા બેઠા છે, 5 જણા, 5 બેઠા છે, જ્યાં સુધી આ ન પૂરું થાય ત્યાં સુધી। અમે લડત બધે હાથ જોડી લીધા, બધું કરી લીધું। હવે અમારી લડત એ કે આ ટાવર અમારો ગામમાં માનો કે વચનો હોય જે હોય એને ભાડું મળે, અમારે ખેડૂતને જે થાંભ લાવે એને ભાડું નહીં। અને ધરતી અમારી માં છે, મામાં પૂછ્યા વિના અમારે માને પગ ઉપર માથા ચડી જવાનું? અમને ચડતા આવડશે, પછી ગળતા આવડશે, તાળા તોડતા આવડશે। અમે ગાંધીજી માર્ગ લઈ પછી અમે બધું કરવાના। અને ખોટું રાજકીય, ખોટું ઓલું કરવાનું બંધ કરો, રોટલા શેકવાનું બંધ કરો। ખેડૂતોને હેરાન ન કરે તો વિશેષ સારું, હેરાન નહીં થાય ખેડૂતો વહમાં થવાના। કાંતિભાઈ ખુદ બધા વિડીયોવાળાને ખબર આવી ગયા, હું પોતે લાવ્યો મારે ભાઈ, પણ ભાઈમાં એવું રાજકારણ અલગ અને ખેતી અલગ, છતાં એને મહેનત કરીને રીતે કરી લીધી। છેલ્લે અમે મિટિંગ બધા તમામ અધિકારીઓ બધા એને કરી લીધું, ન પૈતું અમને મારે અનક્ષેત્ર ચાલુ ઓલું ઉપવાસ આંદોલન ચાલુ કરવું પડ્યું। બધા આવશે, તમામ આવશે। થોડુંક અમારે આજે ગાંધીનગર એક ભાગ ઓલો કરી નાખ્યો એટલે અમારે અહીંયા હવે અહીંયાથી હવે બધા આવશે, સુરનગર બધા આવી ગયા, બધે થશે। કમિટી અહીંયાથી ચાલુ થાય, અહીંયાના થશે, બધે ઉપવાસ આંદોલન થશે। સરદાર ગાંધી માર્ગ બધે ચાલુ થશે, નકર સરદાર માર્ગ બધે ચાલુ થશે। એ અમે અમારી રીતે થશું, એ સરદાર માર્ગ લેશું જ।